પાણીપુરીનો પ્રોગ્રામ છે. ઘરનો ફોદીનો, કોથમી અને મરચું તૈયાર કર્યું છે. પીચવાનું છે મિક્સરમાં. આ મસાલો પાણીપુરીનો અને આ લીંબુનો રસ અને હંચળ નાખવાનો થોડો. અને થોડુંક નિમક. અને આ બટેકા બાફશું અને આ તૈયાર પૂરી લેવાયેલી તળશું. સરસ મજાની પાણીપુરીની પૂરી તળાઈ રહી છે. આ તૈયાર પાણીપુરી આવે એ તળવાની પ્રોગ્રામ છે. કેમ બહુ નાની પૂરીઓ છે? આ પાણીપુરીની હોય ને એટલે નાની જ પૂરી હોય. સરસ મજાની બે પૂરી બની રહી છે. તૈયાર પૂરી આવે પછી આપણે ઘરે તળવાની. ફૂલીને દડા જેવી થાય. જો મસ્ત મજાની પાણીપુરીની પૂરી. સ્વામિનારાયણ. એક પંચાળાની વાત કરી નાખો. નાનો પ્રસંગ ઝીણાભાઈનો. ઝીણાભાઈની આ સ્વામિનારાયણ ભગવાન 6 થી 7 વખત એની ઘરે આવ્યા છે. અને ઝીણાભાઈ એટલે આમ ખૂબ મહાન ભગત થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનના. એટલે સ્વામિનારાયણ ભગવાન સત્સંગ કરાવતા છે ઝીણાભાઈની ઘરે. જ્યારે આવે ત્યારે સત્સંગની સભા રાખી હોય. અને અમે ઝીણાભાઈ તો સત્સંગી હતા એટલે એનો સત્સંગ દરરોજ એની ઘરે ચાલુ જ હોય. તેમાં વળી ભગવાન સત્સંગ કરાવતા હતા સ્વામિનારાયણ ભગવાન. અને એક દોઢ કોક આવ્યો કે આવું રોજ સત્સંગ તમે કરાવો તો એમાં થોડો બાજરો નીકળી જાય એવું બોલ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાન સાંભળી ગયા કે કોણ હું બોલે છે? એટલે કે આમાં બાજરો થોડો નીકળે આવું બોલી ગયો. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે કે બાજરો જોઈએ છે? એટલે કે હા. કે ખાવા તો જોઈએ ને કે સત્સંગ કરે બાજરો. એ કે તો તમે સત્સંગ કરાવો, સત્સંગ તમે સાંભળવા આવો ને દરરોજ 1 મણ બાજરો મળે તો એ કે તો કાંઈ વાંધો નહીં. તો પેલા માટીની કોઠીઓ હતી, ખબર હોય તો બધાની ઘરે માટીની કોઠીઓ હતી ને ખાલી પડી હતી. એટલે ત્યારે ઝીણાભાઈ કે ઓલી કોઠી થોડીક બંધ કરી દો અને હાણું ઓલું બાજરો કાઢવાનું ને હાણું કે એને ગાભો મારજો, બંધ કરી દો. અને આ કોઠીમાંથી દરરોજ આ સત્સંગ કરવા આવે ને, જે સાંભળવા આવે ને એને બધાને 1 મણ બાજરો આપવાનો. એટલે ઝીણાભાઈને ખબર હતી કોઠી ખાલી છે પણ મહારાજ કે એમ તો કરવું પડે. એટલે એ કોઠી બંધ કરી દીધી. અને પછી આખો રાતે સત્સંગ કરાવ્યો ને પછી કે હવે આમાં ખોલો, મણ બાજરો બધાને આપી ગયો. અને ખોલ્યો એટલે એમાં બાજરો નીકળ્યો. ત્યારે ઝીણાભાઈ રહ્યા ને ત્યાં સુધી એમાંથી ખૂટ્યું ને. સ્વામિનારાયણ ભગવાન કે જીવન પર્યંત આમાં બાજરો નહીં ખૂટે ક્યારેય. અને જે સત્સંગી આવે ને એને 1 ટોપ ભરીને બાજરો દેવાનો સાંજે જે સત્સંગ સાંભળવા આવે ને એને. પણ તોય જેના ભાગમાં અમુક ને સત્સંગ નહોતો ને એ મફત બાજરો મળતો હતો ને તો 15-20 થી આવ્યા પછી કે અહીંયા બેહીએ ને તો બહુ અમે ગમે નહીં એમ કરે. કારણ કે જેના ભાગમાં ન હોય એને કઈ સત્સંગ ગમે. હળવા પુણ્ય હરિનો ન હોય સંગ. જેના પુણ્ય ઓછા હોય ને એને મંદિરે જવું ન ગમે અને સત્સંગ સાંભળવો ન ગમે. એટલે એવો જે ઓલો બોલ્યો હતો ને એ ઠેઠ સુધી ન આવી ગયો. કારણ કે એના કર્મની કઠણાઈ હોય ને એટલે ન સાંભળવા આવી. રોજ મણ બાજરો મળતો હતો. અડધી કલાક સત્સંગ સાંભળીએ તોય સતત ઝીણાભાઈ રહ્યા ને ત્યાં સુધી એમાં એને બાજરો મણ બધા જે સત્સંગ કરવા આવે ને એને બધાને આપતા હતા. અને ઝીણાભાઈને હારે તો સ્વામિનારાયણ ભગવાન રાસ વધે રમાતા. જુઓ ને હારે જુઓ ને રસીઓ રાસ રમે. કીર્તન છે સરસ મજાનું. હા, પંચાળાની ધરતીમાં ધન્ય ઝીણાભાઈ રે.
ખૂબ સરસ મજાનો પ્રસંગ છે આ ઝીણાભાઈનો, અને ઝીણાભાઈ તો ધન્ય બની ગયા. જય સ્વામિનારાયણ. માં ગયા ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય, સપૈયાથી શ્રી ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. વહેલી સવારે વાલો નાવાની સરિયા, ઘેરથી શ્રી ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. ભાઈ ભોજાય હરીને ગોતવાને ચાલ્યા, અરે રે ક્યાં ગયા ઘનશ્યામ જંગલમાં કેમ રેવાય. જંગલમાં ઝાડવાને કાંટાને કાકરા, વિકટ વગડાની સેવાડ જંગલમાં કેમ રેવાય. વાઘ વરુડ સિંહ દીપડા ફરે છે, સિંહ સુવર ને શિયાળ જંગલમાં કેમ રેવાય. કડકડતી ટાઢ ઉપર તપ તપતા તડકા, એવામાં હરી સલા જાય જંગલમાં કેમ રેવાય. અંગે પેરી નથી અંગની અંગરખી, મોજડી નથી પગમાં જંગલમાં કેમ રેવાય. વરસે વરસાદ ઉપર વીજળી જબૂકે, હરે રે કરતા સાલા જાય જંગલમાં કેમ રેવાય. બ્રહ્માનંદ સ્વામીને લોજે પધાર્યા, લોજે કર્યો વિશ્રામ જંગલમાં કેમ રેવાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું અમારા બાઈએ કીર્તન ગાયું કે ઘનશ્યામ જંગલમાં કેમ રહેવાય, કાંટા ને કાકરા ને શિયાળ ને દીપડા ને વાઘ ને વરુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.